આજરોજ બપોરે 3 વાગ્યે મહેસાણા તાલુકા પંચાયત હોલ ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા તાલુકા પ્રમુખ સદસ્યોને તાલીમ અપાઈ। મહેસાણાના દરેક ગામમાં ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય સ્થળે નિકાલ કરાશે। મહેસાણા તાલુકા પંચાયત ખાતે જિલ્લાના તમામ તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્યોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિકાસ સંસ્થા ગુજરાત SIRD અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત મહેસાણા તાલુકા પંચાયતના હોલમાં તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્યોના સભ્યોનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જૈસ્મીન તથા નિયામક જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી હર્ષનિધિ શાહ ઉપસ્થિત રહીને તાલીમમાં આવેલા પદાધિકારીઓ પાસે મંતવ્યો મેળવ્યા હતા।